આ વખતની ચૂંટણી ઐતિહાસિક રહેશે, કારણ કે વડોદરાવાસીઓએ પોતાનો અવાજ ઉઠાવી રંજનબેન ભટ્ટને આ ઉમેદવારી પરથી ઉમેદવાર બનીને ઇલેક્શન લડતા અટકાવ્યા. તો બીજી તરફ વર્ષો પછી વડોદરાને એક યુવા સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી તરીકે પ્રાપ્ત થયા છે, જેઓ શિક્ષિત છે અને વડોદરાના યુવાનોની નસે નસ જાણે છે. તો સાથે સાથે વડોદરાના પ્રશ્નો પણ જાણે છે. અત્યાર સુધી ડૉક્ટર હેમાંગ જોશીની ભાજપ બાદબાકી કરતું આવ્યું હતું, તેમના આખા જૂથની બાદબાકી કરતું આવ્યું હતું, પરંતુ આજે હેમાંગ જોશીને ટિકિટ મળતા ડૉક્ટર જીગર ઇનામદાર જૂથ ફરી એકવાર સક્રિય થયું છે. એ વાતમાં કોઈ મિનમેક નથી. આવનારા દિવસોમાં